મિત્રો, જાપાને સદીના સૌથી મહાવિનાશક ભૂકંપ અને સુનામીની આગાહી કરી છે, જેમાં 3 લાખ લોકોના જીવને જોખમ છે. જાપાનના દરિયા કિનારે નાનકાઈ ટ્રફ નામની 800 કિલોમીટર લાંબી દરિયાઈ ખાડી છે અને એનો ઇતિહાસ છે કે દર 100 વર્ષની આજુબાજુ ત્યાં 8 થી 9 ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, જે સુનામી લાવે છે અને લોકોના જીવ જાય છે. તો હમણાં જ તમે જોયું કે થાઈલેન્ડ અને મ્યાનમારમાં જે 7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને બિલ્ડિંગ કોલાપ્સ થઈ ગઈ, તો આ 8 થી 9 ની તીવ્રતાના ભૂકંપના લીધે આ નાનકાઈ ટ્રફની આજુબાજુ જાપાનની 10% વસ્તી એટલે કે લગભગ 3 લાખ લોકોને સ્થળાંતરિત કરવા પડી શકે છે અને જાપાનની 1.8 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે કે જે સંપૂર્ણ દેશની અડધા ઉપર છે, જે પડી ભાંગી શકે છે. અને આ આગાહી કરી છે જાપાન સરકારે ગઈકાલે એટલે કે સોમવારે જ. તો જાપાને આ વિશ્વની અંદર સૌથી વધુ સુનામીનો કહેર સહન કર્યો છે અને એના લીધે જાપાને જે શબ્દ આપ્યો છે સુનામી, એ આપણે સૌ વાપરીએ છીએ. અને આપણે ડિસેમ્બર 2024 માં જ ઇન્ડોનેશિયામાં જે 2004 માં સુનામી આવ્યું હતું એના 20 વર્ષની શ્રદ્ધાંજલિ આપી કે જેને ભારત સુધી એને નુકસાન કર્યું હતું અને લાખો લોકોમાં એમાં મૃત્યુ થયા હતા. તો આવી બધી ઘટનાઓ આ પેસિફિક સમુદ્રમાં જ શું કામ થાય છે? તો પેસિફિક સમુદ્રની અંદર જે એક 4 પ્લેટો આવેલી છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, યુરેશિયન, નોર્થ અમેરિકન અને સાઉથ અમેરિકન, એમાં 31 દેશો આવેલા છે. જાપાન, ઇન્ડોનેશિયા, સિંગાપોર, મલેશિયા, ફિલિપીન્સ, ચીલી અને જે યુરોપની અને એ સાઈડની વાત કરવામાં આવે તો અમેરિકા, કેનેડા, એવા બધા દેશો પણ આવી જાય છે. તો આ દરિયા કિનારાની આજુબાજુ એવી ઘણી બધી ખાડીઓ આવેલી છે કે જેમાં એક તો સૌથી મોટી ખાડી છે મારિયાના ટ્રેન્ચ. એ દરિયાની અંદર 11 કિલોમીટર ઊંડી છે. એટલે કે આપણો જો વિશ્વનો સૌથી મોટો પર્વત માઉન્ટ એવરેસ્ટ એની અંદર મૂકી દેવામાં આવે તો એની ટોચ ઉપર જવા માટે તમારે દરિયાની અંદર 3 કિલોમીટર જવું પડે. એટલે આની અંદર જ્યારે ભૂકંપ આવે છે કે જ્વાળામુખી ફાટે છે તો એટલા 33 ફૂટ સુધીના મોજા ઉછળવાની શક્યતા છે કે જે સુનામી લાવી શકે છે. અને એટલા માટે જ આ રિજિયનને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. તો તમે જો આગામી વર્ષોમાં 31 દેશોમાંથી ક્યાંય જવાના હોય તો એના દરિયા કિનારા ઉપર જવાનું ટાળજો. અને ખાસ આપણા ગુજરાતીઓ જે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર જવાનું વિચારે છે કે જાપાન જવાનું વિચારે છે, ત્યાં પણ દરિયા કિનારાથી દૂર રહેવાનું એમને આ વિડીયો દ્વારા મોકલી દેજો અને કહી દેજો. અને આવી માહિતી મેળવવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરણને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.